નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગર સ્થિત NFSU યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી એક લેબ શરૂ કરાઈ છે, જે સામાન્ય લેબ નથી. આખી દુનિયામાં આવી 3 થી 4 જ લેબોરેટરી છે. NFSUમાં આવેલી આ લેબ દુનિયાની એકમાત્ર સરકારી લેબ છે. ગુજરાતમાં આવેલી એક લેબોરેટરીમાં એવા ટેસ્ટ થાય છે જેનાથી ખબર પડે કે કોઈપણ ખેલાડીએ જે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તેમાં નશો હતો કે નહીં. ગાંધીનગર સ્થિત NFSU યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી એક લેબ શરૂ કરવામાં આવી છે, જે સામાન્ય લેબ નથી. આખી દુનિયામાં આવી 3 થી 4 જ લેબોરેટરી છે. NFSUમાં આવેલી આ લેબ દુનિયાની એકમાત્ર સરકારી લેબ છે, જ્યારે બાકીની તમામ લેબ પ્રાઇવેટ છે. કોઈપણ ખેલાડી જે સપ્લિમેન્ટ્સ લે છે તેમાં WADA એટલે કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ પ્રતિબંધ મૂકેલા તત્વો છે કે નહીં તેની તપાસ અહીંયા થાય છે. લેબમાં કામ કરતા 15 લોકો PhD થયેલા છે. લેબના બધા જ મશીન ઇમ્પોર્ટેડ છે. પ્રોજેક્ટ સ્વરૂપે વર્ષ 2021માં આ લેબ શરૂ કરાઈ હતી, પણ હવે એ ફૂલ ફ્લેજ્ડ લેબોરેટરી બની ગઈ છે. આખા દેશમાંથી ટેસ્ટિંગ માટે અહીંયા સેમ્પલ આવે છે. લેબના હેડ પ્રોફેસર ડૉક્ટર આસ્થા પાંડેએ તમામ માહિતી આપી હતી. ડૉક્ટર આસ્થા પાંડે NFSUના પ્રોફેસર અને ડીન છે. તેઓ વર્ષ 2009થી NFSU સાથે જોડાયેલા છે અને કુલ 24 વર્ષના અનુભવી છે. ઘણા ખેલાડીઓ નશાકારક તત્વોના કારણે વિવાદમાં આવ્યા અને તેમની કારકિર્દી સામે મોટા પ્રશ્નો સર્જાયા હતા. કોઈ ખેલાડી પ્રતિબંધિત તત્વો ધરાવતી પ્રોડક્ટ વાપરશે તો ગાંધીનગરની આ લેબોરેટરી તેને પકડી પાડશે. ખેલાડીઓ પોતાની શારીરિક ક્ષમતા વધારવા, જાળવી રાખવા માટે જુદી જુદી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પણ આવી પ્રોડક્ટ્સમાં એવા તત્વો હોય છે જેનો ઉપયોગ કરવાની મનાઈ હોય છે. આવા ખેલાડીઓ ઉપર વોચ રાખવા અને તેમને પકડવા માટે ડોપ ટેસ્ટ કરાય છે. નેશનલ અને ઇન્ટરનેશનલ રમતોમાં ઘણા ખેલાડીઓ ભાગ લે છે. આ રમતોમાં ભાગ લેવા માટે ખેલાડીના માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્યનું ઘણું જ મહત્વ હોય છે. ખેલાડીઓ શારીરિક રીતે મજબૂત હોવા જોઈએ અને તેમનો આત્મવિશ્વાસ ઊંચો હોવો જોઈએ. ખેલાડી પોતાના શરીરને મજબૂત બનાવવા માટે ઘણા ઉત્પાદનો વાપરે છે, જેમાં ક્યારેક પ્રતિબંધિત અને જરૂરી ન હોય તેવા પ્રોટીન કે સ્ટીરોઇડ્સ જેવા તત્વો આવી જાય છે. ખેલાડીઓ સારા પરફોર્મન્સ માટે ન્યુટ્રિશનલ કે ડાયટ્રિશનલ સપ્લિમેન્ટ્સ લેતા હોય છે. ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સનું માર્કેટ ઘણું જ મોટું છે. આ સપ્લિમેન્ટ્સનું ટેસ્ટિંગ પહેલાં ભારતમાં નહોતું થતું. ટેસ્ટિંગ માટે સેમ્પલને UK અથવા તો જર્મની મોકલવા પડતા હતા. આ ક્ષેત્રે કામ કરતી અમુક પ્રાઇવેટ કંપની ટેસ્ટિંગ કરીને સર્ટિફિકેટ આપતી હતી. ડૉક્ટર આસ્થા પાંડેએ કહ્યું કે અમારી પાસે ગૃહ મંત્રાલય અને યુવા અને રમતગમત મંત્રાલયની પ્રપોઝલ આવી હતી કે આપણા દેશમાં લેબની જરૂરિયાત છે. અમને પૂછ્યું હતું કે આપણે શું ભારતમાં પણ એ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ટેસ્ટિંગ માટે કંઈક કરી શકીએ. યુવા અને રમતગમત મંત્રાલયે અમને ફંડિંગ આપ્યું અને સેન્ટર ઊભું કરવા માટે મદદ કરી. આ સેન્ટર ISO 17025 NABL એટલે કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ એક્રિડેટેડ છે અને FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ પ્રમાણિત કરેલા છે. આ ઇન્ટરનેશનલ લેવલે કાર્યરત લેબોરેટરી છે. લોકલ માર્કેટમાં ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના FSSAIના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી અથવા તો સર્વેલન્સના સેમ્પલ સીઝ થાય એમાં કોઈ પ્રતિબંધિત તત્વો છે કે નહીં તે તપાસવા અહીંયા ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે આવા પ્રતિબંધિત તત્વોનું લિસ્ટ WADA દર વર્ષે બહાર પાડે છે, જેમાં ઓછામાં ઓછી 300 પ્રોડક્ટ્સ હોય છે. લિસ્ટ દર વર્ષે અપડેટ થાય છે અને પ્રોડક્ટનો આંકડો વધી પણ શકે અને घटी પણ શકે. एथलीट है या जो स्पोर्ट्स पर्सन है उसको पता नहीं होता है और जो भी वो कंज्यूम कर रहा है अपनी हेल्थ को इम्प्रूव करने के लिए उसमें नोइंगली या अननोइंगली बाड़ा बैंड सब्सटेंसेस आ जाते हैं. जो भी कंपनी इसको मैन्युफैक्चरिंग करती है उनको ये देखना है कि ये इसमें नहीं है तो वो हमसे टेस्ट करवाते हैं, सर्टिफाई करवाते हैं, फिर वो प्रोडक्ट्स मार्केट में जाते हैं. ये जो लैब है इसका टेस्टिंग अभी अभी चालू हुआ है, तो इसके तहत अभी हमारे पास काफी सारी सैंपल्स जो आ रहे हैं वो अभी नेशनल लेवल के आ रहे हैं, पर जैसा कि मैं देख सकती हूँ 1-2 सैंपल हमारे पास अभी इंटरनेशनल लेवल के भी आ चुके हैं.